દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય મેળો યોજાયો હતો. મિની સોમનાથ તરીકે ઓળખાતા આ પવિત્ર તીર્થધામે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા લાખો શિવભક્તોને આકર્ષ્યા હતા. દરિયાના કિનારે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મંદિરની વિશેષતા અનુસાર સમુદ્ર દિવસમાં 2 વખત સ્વયં જળાભિષેક કરે છે. ભરતી સમયે શિવલિંગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જાય છે અને ઓટ પછી ફરી પ્રગટ થાય છે. આ અદ્ભુત કુદરતી દ્રશ્ય મહાશિવરાત્રિના દિવસે ભક્તો માટે ખાસ આકર્ષણ બન્યું હતું. જંબુસરના DYSPPL ચૌધરી તથા અન્ય આગેવાનો સહિત અનેક મહાનુભાવોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના અધિષ્ઠાતા પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ પૂજન, અર્ચન અને મહાપ્રસાદીની સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રિકો માટે પાણી, ફરાળી પ્રસાદ અને બેસવાની યોગ્ય વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર કાવી કંબોઈ વિસ્તાર હર હર મહાદેવ અને એ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે. આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કર્યો. ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે. ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી. ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે, જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી. આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે. આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ. આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે. હજુ લગભગ 12 વાગ્યા છે. 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે. આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે. હજારો લીટર દૂધથી, બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે. આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો.